શરૂઆત ગુજરાતથી થઈ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે કે ટેલી રોબોટિક, એટલે દૂર બેસી ડિસ્ટન્ટ શહેરમાં બેસી બીજા શહેરમાં ઓપરેશન કરવું, રોબોટિક. એક 5-7 વર્ષ પહેલાં એક ડ્રીમ હતું, પણ આજે એ ડ્રીમ આપણે બેરિયાટ્રિક સર્જરી મારફત પૂરું કર્યું. Laparoscopy in robotic, bariatric and laparoscopy GI surgeon. શેલ્બી હોસ્પિટલમાં હું કામ કરું છું લાસ્ટ 8 મંથથી. મારી સ્પેશિયાલિટી છે એ બેરિયાટ્રિક સર્જરી અને જીઆઈ સર્જરી. હવે બેરિયાટ્રિક સર્જરી છે એ આમ જોવા જઈએ તો નવું નામ છે પણ વર્ષો જૂનું છે. અત્યારે તમે મીડિયામાંથી તમને ખ્યાલ હશે કે ઓબેસિટી રિલેટેડ બહુ બધી અવેરનેસ આવી છે અને ઓબેસિટી રિલેટેડ દવાઓ ઇન્જેક્શન્સ પણ નવા આવ્યા છે અને એના રિગાર્ડિંગ એવરી મીડિયામાં આપણે કંઈક ને કંઈક સાંભળીએ છીએ. આર્મ્સ એની એંગલ પણ થઈ શકે છે. આજે મેં ચશ્મા પહેર્યા છે 3D ગ્લાસ છે, જેને કારણે મને આ 3D વિઝન મળે અને એ જ વસ્તુ અહીંયા રેપ્લિકેટ થાય છે. યુ કેન સી. અને આ આખી સર્જરીઝના બધા જ સો હું એમને અને એ મને જોઈ શકે રિયલ ટાઈમમાં. પ્લસ આ જે કોન્સોલ છે આના પરથી હું બેસીને કરું છું. આ જે છે એ કોમ્પ્યુટર છે જેનાથી હું આ રોબોટ જે અહીંયા આ અમદાવાદ છે, આ દિલ્હી છે, તો આ રોબોટને હું આનાથી કમાન્ડ આપું છું અને અહીંયા જે મારી હેન્ડ મૂવમેન્ટ્સ થશે એ તમે જોઈ શકો છો, એ અહીંયા રેપ્લિકેટ થશે. અને આ લોકો હું અહીંયા જોઉં છું, આ લોકોને બે સ્ક્રીન અહીંયા હશે, એક અહીંયા આવે છે ને એક સામે આવે, તો એ લોકો ત્યાં પણ જોઈ શકે છે સાથે જ. બેરિયાટ્રિક એન્ડ લેપરોસ્કોપી જીઆઈ એન્ડ બેરિયાટ્રિક સર્જન શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું. આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટ્રિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે. બેરિયાટ્રિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે. બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી. હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ. આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે. તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી. અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી. ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે. ત્રણેય પેશન્ટના BMI 51, 43 અને 45 છે. પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે. પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે. આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ. શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે. તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું. અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું. ટેલિરોબોટિક સર્જરી છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે તમારી પાસે બહુ સારી ટીમ હોવી જરૂરી છે. તમે જોઈ શકો છો કે મારી સાથે જે ઊભા છે મારી ટીમ છે. એના અંદર મારા એક્સપર્ટ સર્જન્સ, રેડિયોલોજી, એનેસ્થેસિયોલોજિસ્ટ, મારી OTની ટીમ અને આ બધા જ પ્લસ ઓપરેશન કર્યા પછી પણ એમને જે ધ્યાન રાખવા માટેની જે મારી ફોલોઅપની ટીમ છે, કોઓર્ડિનેટર્સ છે, આ બધા સાથે મળી અને અમે આ વસ્તુ પૂરી કરી છે. આ જ શેલ્બી હોસ્પિટલમાં આ જે માઇલસ્ટોન અમે અચીવ કર્યો છે એના માટે અમારા વિઝનરી લીડર અને ચેરમેન ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, અમારા CEO, ગ્રુપ CEO મેડમ, અમારા CEO શ્રી પરિમલ પટેલ સાહેબ, અમારા સેન્ટર હેડ અનિમેશભાઈ અને અમારા દરેક સ્ટાફનું એટલું જ યોગદાન હતું. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. એકચ્યુઅલી સર્જરી છે એ ફર્સ્ટ સ્ટેપ છે. બહુ બધા લોકો બેરિયાટ્રિક સર્જરી તો કરી જાણતા હોય છે પરંતુ ઓપરેશન પછીનું ફોલોઅપ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
અમારી ટીમ છે એ અમારા દરેક પેશન્ટને, મારું જે પહેલું પેશન્ટ અમે 10 વર્ષ પહેલાં ઓપરેટ કરેલું ત્યારથી અત્યાર સુધીના દરેક પેશન્ટ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. અમે એમનું રેગ્યુલર ફોલોઅપ લઈએ છીએ. અમે એમને કેવી રીતે ડાયટ લેવાનું, દવાઓ કેવી રીતે લેવાની, કોઈ પ્રકારની તકલીફ હોય દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય તો અમે એની સાથે રિયલ ટાઈમ કોન્ટેક્ટમાં રહીએ છીએ. અમે એના માટે સ્પેશિયલ સોફ્ટવેર બનાવેલ છે અને અમારી ટીમના અંદર ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, કોર્ડિનેટર અને જે એમને રિયલ ટાઈમના અંદર ફીડબેક આપી શકે એ પણ અવેલેબલ છે. વિમલ પટેલ છે. હું શેલ્બી હોસ્પિટલમાં ક્લસ્ટર CEO તરીકે કામ કરું છું. મારી અંદર 3 શેલ્બી હોસ્પિટલનો વહીવટ હું અહીંયાથી સંભાળું છું. આજનો જે કાર્યક્રમ આપણો મિત્રોને જે ભેગા કર્યા એની પાછળનો હેતુ હતો કે એક ઐતિહાસિક ઇવેન્ટ ગઈકાલે ઘટના બની ગઈ. એ ઐતિહાસિક માટે, એ ક્ષણ માટે અમે છેલ્લા 6 મહિનાથી પ્રયત્ન કરતા હતા કે આ કેવી રીતે સંભવ કરવું, આ કેવી રીતે પાર પાડવું. એટલે એક મિશન હતું કે આપણે ગુજરાતમાં, કારણ કે ગુજરાત પાસે જે ટેલેન્ટ છે ક્યાંય નથી, એ ટેલેન્ટને કેવી રીતે એક્સપાન્ડ કરીએ જ્યોગ્રાફીઝમાં. અને પહેલું ઉદાહરણ આજે આપણે પૂરું પાડ્યું કે ગુડગાંવથી, દિલ્હી શહેરથી અમદાવાદની અંદર ઓપરેશન કર્યું, અને તે પણ બેરિયાટ્રિક, જે જટિલ ઓપરેશન છે, સરળ ઓપરેશન નથી. એટલે મિત્રો મારે એ પણ જણાવવું હતું કે આ એક સરળ ઓપરેશન હોય કે જેમાં હર્નિયા કર્યું તેટલું સિમ્પલ નહોતું. એટલે કોમ્પ્લેક્સ બેરિયાટ્રિક સર્જરી ટેલી રોબોટિકથી કરવી એ ખૂબ જ અઘરો વિષય છે. પણ અમે સક્ષમ હતા, તત્પર હતા. અમારી ટીમ જે પાછળ આપ જોઈ રહ્યા છો એ ખૂબ લોકોનો આભાર, કારણ કે જેના કારણે આ શક્ય બન્યું છે. બીજી વાત કે જ્યોગ્રાફીની અંદર અત્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલ કરે છે, એરફેર વધે છે, વોર વધી રહ્યા છે, લોકોને ટ્રાવેલની તકલીફ પડે છે. તો અમે એક્રોસ બાઉન્ડ્રીઝ અહીં બેઠા બેઠા ત્યાં સર્જરી કરે એ અમારું એક સપનું છે. અને સપનું ગઈકાલે પહેલું પગથિયું પૂરું પાડ્યું. પણ આગળ જતાં બીજા વિશ્વના ઘણા દેશોની અમારે આ પેનિટ્રેટ કરવાનું છે અને ત્યાં લોકોને ટ્રાવેલ ના કરવું પડે અને ત્યાંની ટ્રેનને અમે ટીમને ટ્રેન કરી દઈએ તો અહીં બેઠા બેઠા આપણે કામ પૂરું થઈ શકે. સો ઇટ ઇઝ ફોર ધેમ. લોજિસ્ટિક્સ બચી શકે છે, ટેકનોલોજીનો સાતો ઉપયોગ થઈ શકે છે. આવનાર ટેકનોલોજીની એડેપ્ટેશન સાથે ઘણી સારી સારી સુવિધા આપણે આપી શકીશું. પરિતાબેન, તમે ઓપરેશન કર્યા પહેલાં તમને કેવું લાગતું હતું, ઓપરેશન પછી હવે કેવું લાગે? બધું સારું લાગે છે, ચાલાય છે, હરાય છે, પરાય બધું ઓપરેશન વખતે તમે આવ્યા તો એવું ને એવું જ હવે તમને લાગી રહ્યું છે? કેવું લાગે? સારું લાગે છે. હવે સારું લાગે છે. બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં, એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો. અત્યારે મને બહુ સારું છે, પરાક્ષણનું કામ બહુ સારું છે. ઓપરેશન પહેલાં કોઈ બીક લાગતી હતી? ઓપરેશન પહેલાં બીક લાગતી, પણ અત્યારે એવું થાય કે ના કર્યા જેવું છે. પહેલાં તો આખું એમ થાય કે શું થશે એવું.